આખા રોડની આ પરિસ્થિતિ છે, છતાં તંત્ર પાસે આ રોડ રિપેર કરવાનો પણ ટાઈમ નથી. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. નમસ્કાર, હું હર્ષદસિંહ ઝાલા, ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ. હાલ અમે ઊભા છીએ સુરેશ્વર ચોકડીથી હાઈવે કનેક્ટ જે રોડ છે ગોંડલનો, ત્યાં કે ગોંડલના બંને રાજાશાહી વખતના પુલ ભારે વાહન માટે બંધ હોય એટલે ભારે વાહનો બધા એસટી બસ, ટ્રાવેલ્સ, ટ્રક બધા અહીંયાથી નીકળે છે. છેલ્લા વર્ષ દિવસથી ભારે વાહન માટે પુલ બંધ છે અને આ રોડની બીચમાં એટલી ખરાબ હાલત છે કે આ રોડ ઉપર ક્યારે અકસ્માત થાય, ક્યારે ટ્રક ઊંધા વળી જાય અને એસટી પણ ચાલે છે. પેસેન્જરોના જીવને પણ જોખમ છે અને આ રોડની તમે હાલત જુઓ. છેલ્લા વર્ષ દિવસથી આખા રોડની એવી હાલત છે, બરોબર છે. અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી. આજનો જ દાખલો દઉં. આજે મેં રોડ પંચાયતના પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી હિરેનભાઈને ફોન કર્યો તો એમને મને એવો જવાબ આપ્યો કે ટેન્ડર પ્રોસેસમાં છે, મંજૂરીમાં. તો કીધું મંજૂરી મળતા તો ઘણો સમય લાગે, ત્યાં સુધી તમે રિપેર તો કરો. તો એવો મને તોછડો જવાબ આપ્યો કે જોઈશું, જોઈ લેશું, પ્રોસેસમાં છે, થઈ જશે. તમે વિચાર કરો, 1 વર્ષથી આ હાલત છે, એની પાસે રિપેરિંગ કરવાનો ટાઈમ નથી. અને આ વાહન ચાલકો એટલા પરેશાન છે કારણ કે એસટીથી માંડીને બધા વાહનો ગોંડલ શહેરમાં પ્રવેશ કરવો હોય એને ફરજિયાત આ રોડે હાલવું પડે છે, કારણ કે 2 પુલ ઉપર બેરિકેડ માર્યા છે એટલે ભારે વાહનો ચાલી નથી શકતા. અને બધાની રજૂઆત છે, છતાં આ રોડની હાલત જુઓ. આખા રોડની આનાથી પણ બદતર હાલત છે. આ તો એક જગ્યાનું સેમ્પલ છે. આખા રોડની આ પરિસ્થિતિ છે, છતાં તંત્ર પાસે આ રોડ રિપેર કરવાનો પણ ટાઈમ નથી. એટલે મારી મહેરબાની કરીને વિનંતી છે કે મહેરબાની કરીને વહેલામાં વહેલી તકે તમે રિપેર તો કરો, નવો બને નહીં ત્યાં સુધી.